આજે સાંજે ફરી એકવાર પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ, પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ કે પ્રભુ એની અદ્ભુત ને અનહદ કૃપા આપણા દરેકના જીવનમાં કરી અને આજે ફરી એકવાર પ્રભુની હજુરમાં આપણે ઓનલાઈન સેવામાં મળ્યા છે. પ્રભુનું વચન સમજવા માંગીએ છીએ ત્યારે આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આપણે પ્રાર્થના કરીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વરે પ્રભુ તમારા અદ્ભુત પરાક્રમી વચનો આજે તમે અમને જણાવો કે જે વચનો આધારિત પ્રભુ અમે આવનાર દિવસોમાં યોગ્ય વિશ્વાસી જીવન જીવી શકીએ એવું તમે થવા દેજો. અમે દરેક પ્રભુ તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. આમેન. પ્રભુના પવિત્ર વચનોમાંથી આપણે આજે જે શાસ્ત્ર ભાગ જોવા માંગીએ છીએ એ તો માર્કની લખેલી સુવાર્તા અને એનો 13મો અધ્યાય અને તેની 9મી કલમથી આગળ એ પ્રભુના પવિત્ર વચનો લખવામાં આવ્યા છે અને એમાંથી આજે આ સમય આપણે પ્રભુના પવિત્ર વચનોને જોવા નિહાળવા માંગીએ છીએ. પ્રભુના પવિત્ર વચનોમાં બહુ કેટલીક મહત્ત્વની બાબતો લખવામાં આવી કે જેનો પ્રશ્ન તમને ને મને ઘણા બધા લોકોને આજે થાય છે. ઘણા બધા લોકોનું કહેવું એમ છે કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલીએ છીએ ત્યારે ઘણી બધી વખત જગતના લોકો દ્વારા આપણે ધિક્કારનો સામનો કરવો પડે છે. જગતના લોકો દ્વારા આપણે નફરતનો સામનો કરવો પડે છે અને ઘણા બધા લોકો અમને પાળક સાહેબો તરીકે પૂછે છે પણ ખરા, પાળકો તરીકે, એક ધાર્મિક આગેવાન તરીકે ઘણી બધી વાર પૂછવામાં આવે છે કે સાહેબ આવું કેમ? પ્રભુથી દૂર હતા તો ઘણા બધા લોકો અમને પસંદ કરતા હતા, જેવા પ્રભુની નજદીક આવ્યા તો કઈ બાબતો બની રહી છે કે જેના લીધે આજે અમને નાપસંદ કરવામાં આવે છે. બોલો, પ્રભુના વચનમાં માર્કની લખેલી સુવાર્તાના 13મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના લોકોને, જે લોકો એમની પાછળ ચાલે છે, એમનામાં વિશ્વાસ કરે છે, એ લોકોને કંઈક બાબતો કહી રહ્યા છે. અને તો 9મી કલમમાં લખવામાં આવ્યું છે, પણ પોતા વિશે સાવધ રહો, કેમ કે તેઓ તમને ન્યાયી સભાને સોંપશે અને સભા સ્થાનોમાં તમે કોરડાના માર ખાશો અને તમે મારે લીધે હાકેમો અને રાજાઓની આગળ તેઓને માટે સાહેદી થવા સારું ઊભા કરાશો. ભલો, પ્રભુના વચનમાં આ બાબત જ્યારે આપણે કહીએ છીએ સમય, આપણે જાણીએ છીએ કે આજના સમયમાં કેટલા બધા લોકોને, કેટલા બધા પાળક સાહેબોને, કેટલા બધા મિશનરી ભાઈ બહેનોને આજની તારીખે સતાવણી કરવામાં આવે છે. પ્રભુના સેવક ગ્રેહામ સ્ટેન વિશે આપણે જાણીએ છીએ કે જેમને જીવતા સળગાવી દેવામાં આવ્યા. બોલો, આજની તારીખે પણ કેટલા બધા મિશનરી ભાઈ બહેનો વિશે આપણે વાંચીએ છીએ કે એમને પોતાના ઘરમાંથી હાંકી કાઢવામાં આવે છે, મિશન ફિલ્ડોમાં મારવામાં આવે છે, એમના કુટુંબો પર હુમલા કરવામાં આવે છે. કેટલા બધા મિશનરીઓની જીભને કાપી નાખવામાં આવી છે, કેટલા બધાની આંખોને ફોડી નાખવામાં આવી છે, કેટલા બધાના હાથ પગને કાપી નાખવામાં આવ્યા છે. ભલાઓ, કેટલા બધાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ભલાઓ, કેટલા બધા લોકો આજે સુવાર્તાના કામને લીધે, પ્રભુના નામના લીધે, પ્રભુની પાછળ ચાલવાને લીધે, પ્રભુનો આદેશ ને પ્રભુની આજ્ઞા માનવાને લીધે નફરતને, ધિક્કારનું કારણ બન્યા છે. પ્રભુનું વચન કહે છે, માથીની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય ને તેની 24મી કલમમાં, પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ આવવું. કેટલી અદ્ભુત વાત એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહી કે તમે જ્યારે પ્રભુની પાછળ ચાલવા માંગો છો, હું જ્યારે પ્રભુની પાછળ ચાલવા માગું છું, તો પ્રથમ જે બાબત કરવાની છે પોતાની જાતનો નકાર કરવાનો, મતલબ કે બાબતનો સ્વીકાર કરવાનો કે હવે પછી આપણી જાતને પાડી નાખવામાં આવશે, ધિક્કાર કરવામાં આવશે, નફરત કરવામાં આવશે અને આપણને ખતમ કરવાને માટેના ઘણા બધા પ્રયત્નો કરવામાં આવશે. વાલાઓ, અહીંયા પ્રભુના વચનમાંથી આપણે આજે જે જોવા માંગીએ છીએ, પ્રભુનું વચન એવું કહેશે, તમે જ્યારે પ્રભુની પાછળ ચાલો છો તો તમે સાવધાન રહો. કઈ 3 બાબતમાં સાવધાન રહો? પહેલામાં પહેલી બાબત છે કે તેઓ
તમને તકલીફમાં મૂકશે, તમે સંઘર્ષોનો સામનો કરશો. શિષ્યોને ચેતવણી આપવામાં આવી છે. શું શિષ્યોને ચેતવણી છે? તમને ન્યાય સભાઓને સોંપવામાં આવશે, તમને સભા સ્થાનોમાં કોરડાના માર ખાશો. ભલો કયો એવો આગેવાન હોય જે પોતાની પાછળ ચાલનારને એવું કહે કે જો મારી પાછળ ચાલશો તો જીવનમાં સુખ સાહેબી નહીં રહે, શાંતિ નહીં રહે, અઘરી પરિસ્થિતિઓ થશે. એવું કયો આગેવાન કે મારો પ્રભુ, મારો જીવતો દેવ યહોવા, મારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મારો પવિત્ર આત્મા ત્રિએક ઈશ્વર આજે પ્રભુના વચનમાં કહે છે જો પ્રભુની પાછળ ચાલવું છે, જો પ્રભુની પાછળ ચાલીને વધસ્તંભ ઉચકવો છે, તો પ્રભુનું વચન કહે છે તકલીફ, દુઃખ, મુશ્કેલી, પીડા, પડકારો એ તૈયાર છે. વાલા પ્રભુના વચનમાં લખવામાં આવ્યું કે તમારે શાસકો સમક્ષ, રાજાઓ સમક્ષ અને યાજકો સમક્ષ ઊભું રહેવાનું થશે. પ્રેરિતોના કૃત્યના 4થા અધ્યાયમાં, આખું પ્રેરિતોના કૃત્યોનો એક સામાન્ય સર્વે કરીએ તો પ્રેરિતોના કૃત્યોના 4થા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે પિત્તર ને યોહાન એ ન્યાય સભાનો, એ સાનેદ્રીનનો સામનો કરે છે. કારણ કે ત્યાં એ ખબર પડી છે કે લંગડા માણસને સાજો કરવામાં આવ્યો છે. સ્ટેફન પર પ્રશ્નો થાય છે અને એને દંડ કરવામાં આવે છે, એને પથ્થરે મારી નાખવામાં આવે છે. પ્રેરિતોના કૃત્યોના 9મા અધ્યાયમાં પાઉલ જ્યારે ઉપદેશ આપે છે તો પાઉલને તેના ઉપદેશના કારણે મારી નાખવાને માટે લોકો તૈયાર થાય છે. પ્રેરિતોના કૃત્ય 12મો અધ્યાય, ત્યાં યાકૂબ અને પિત્તરની ધરપકડ કરવામાં આવે છે, તેમને કેદ કરવામાં આવે છે અને ફાંસી આપવામાં આવે છે. યાકૂબનું માથું કાપી નાખવામાં આવે છે, પરંતુ પિત્તર એ એક દૈવી ચમત્કારથી ત્યાં મુક્ત થાય છે. વલો પ્રેરિતોના કૃત્ય 14મો અધ્યાય, ત્યાં પ્રભુના વચનમાં લખવામાં આવ્યું કે પાઉલને પથ્થરે મારવામાં આવે છે અને મૃત સમજીને છોડી દેવામાં આવે છે. પ્રભુનું વચન કહે છે પ્રેરિતોના કૃત્ય 16મો અધ્યાય, સિલાસને ફિલિપીમાં અને પાઉલને ફિલિપીમાં કેદ કરવામાં આવે છે. આવી તો કેટલી બધી વાતો આપણે કહી શકીએ કે પ્રભુના વચનને લીધે, પ્રભુની સેવાને લીધે, પ્રભુની સાક્ષી આપવાને લીધે એ પ્રભુના લોકોને વારંવાર રંજાડવામાં આવે છે, ધરપકડ કરવામાં આવે છે, ન્યાય સભાની આગળ ઊભા કરવામાં આવે છે. વાલાઓ, પ્રભુનું વચન કહે છે, હું તમને આજે કહું છું, પ્રભુનું વચન કહે છે તમને તકલીફમાં મૂકવામાં આવશે કે જો તમે વિશ્વાસી જીવન એ ખરા અર્થમાં જીવો છો. જો કદાચ તમે એવું કહો છો કે વિશ્વાસી જીવન જીવું છું પણ મને કોઈ પણ તકલીફ નથી પડતી, તો વાલાઓ ચોક્કસ તમે ફરીવાર એક એનાલિસિસ કરજો પોતાના જીવનનો કે તમે ખરા અર્થમાં એ વિશ્વાસી જીવન જીવી રહ્યા છો કે નહીં. આપણામાંથી કેટલા બધા લોકો જે ખાનગી નોકરી કરતા હોય, સરકારી નોકરી કરતા હોય, અલગ અલગ જગ્યાએ સમાધાન કરવાનું કહેવામાં આવે છે, લાંચ લેવાનું કહેવામાં આવે છે, ખોટા કામ કરવાનું કહેવામાં આવે છે, અપ્રામાણિકતા દાખવવાનું કહેવામાં આવે છે. અને જો આપણે એ પ્રમાણે ન કરીએ અને આપણે કહીએ કે હું તો ખ્રિસ્તી છું, હું આ પ્રમાણે ન કરું, તો પછીના પરિણામ ભોગવવાને માટે આપણે તૈયાર રહેવું પડે છે. પાઉલ પ્રેરિત 2 કોરિન્થી 11મા અધ્યાયમાં બહુ અદ્ભુત વાતો કહે છે. મેં એ પ્રભુના લીધે 39 ફટકા, 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા, 3 વાર મેં સોટીઓનો માર ખાધો, 1 વાર પથ્થરનો માર ખાધો, 3 વાર મારું વાણ ભાગી ગયું, 1 રાત દિવસ હું સમુદ્રમાં પડી રહ્યો, ઘણી મુસાફરીઓ કરી, નદીઓના વિધ્નોમાં, લૂંટારાઓ તરફના, સ્વદેશીઓ તરફના, પરદેશીઓ તરફના, શહેરમાંના, જંગલમાંના, સમુદ્રના તથા ડોળગાલુ ભાઈઓ તરફના જોખમો વેઠ્યા, શ્રમ અને કષ્ટ ને વારંવારના ઉજાગરા, ભૂખ, તરસ, વારંવારની લાદણો, ટાળ, વસ્ત્રની તંગાસે સર્વ સહન કર્યું. વાલો, આવું કહે છે પાઉલ, આ દરરોજ અમારી સાથે થતું હતું. તમે વિચાર કરો કે પાઉલ પ્રેરિત એવું કહે છે કે જે બાઇબલમાં, નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પછી જે સૌથી વધારે ચમત્કાર કરનાર, મંડળીઓ બાંધનાર ને સેવા કરનાર વ્યક્તિ, એક બહુ પ્રભાવશાળી વ્યક્તિત્વ, એક પ્રભાવશાળી શિષ્ય એ કહે છે જેણે ઘણા બધાને સાજા કર્યા,
ઘણા ચમત્કારો કર્યા, એ કહે છે મારા જીવનમાં મેં આ બધું અનુભવ્યું છે. કેમ? કારણ કે અમે એ પ્રભુને પ્રેમ કરીએ છીએ, અમે પ્રભુની વાત કરીએ છીએ, એ ઈસુની વાત કરીએ છીએ. અને કઈ કઈ જગ્યાઓ પર તમને ઊભા કરવામાં આવશે? પહેલી બાબત શું લખી છે? ન્યાય સભાને સોંપશે અને ધર્મ સભાને સભા સ્થાનમાં પણ સોંપવામાં આવશે. વાલો વિચાર કરો, આ કયા સ્થળોમાં તમારે ને મારે ઊભું રહેવાનું છે? બંને જગ્યા પર ધર્મની વાત કરીએ ત્યાં ઊભા રહેવાનું, સતાવણી સહન કરવાની, ન્યાય સભામાં ઊભા રહેવાનું અને ત્યાં કષ્ટને સહન કરવાનો. કેમ આ બધું કરવાનું? કેમ આવી બાબતો આપણી સાથે થશે? પ્રભુનું વચન કહે છે એ જગ્યા પર તમે મારે લીધે, કોના લીધે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે. કારણ કે જ્યારે તમે ને હું એ પ્રભુની સુવાર્તા લોકો સુધી લઈ જઈશું, એક યોગ્ય જીવન જીવીશું, નકારાત્મકતાઓને ના કહીશું, હકારાત્મકતાને હા કહીશું, ખોટી નકારાત્મકતાઓ, ગુનાહિત પ્રવૃત્તિઓ અને પ્રભુના રાજ્યને યોગ્ય ના હોય એવી બાબતનો વિરોધ કરીશું, તો લોકો જે છે એ કદાચ પછી બહારના અન્ય વિશ્વાસના હોય કે પોતાના ખ્રિસ્તી વિશ્વાસમાં કહેવાતા ખ્રિસ્તી લોકો હોય, એ પછી મંડળીના લોકો હોય, આગેવાનો હોય, ધર્મગુરુઓ હોય, ધર્માધ્યક્ષો હોય, પ્રભુનું વચન કહેશે તેઓ તમારી સતાવણી કરશે, તેઓ તમને એ ન્યાય સભામાં ઊભા કરશે, તમારી વિરુદ્ધ તકલીફો, પડકારો અને સંઘર્ષો ઊભા કરવામાં આવશે. કારણ કે પ્રભુનું વચન કહે છે તમે ને હું કોની સેવા કરીએ છીએ? પ્રભુનું વચન કહે છે માર્ગ, સત્ય અને જીવન છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માર્ગ, સત્ય અને જીવન છે અને સત્યનો માર્ગ કદી પણ સહેલો હોતો નથી. પ્રભુનું વચન કહે છે, એ પ્રભુનું વચન કહે છે કે સુવાર્તા ફેલાવવી, પોતાના જીવનમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવવું એ બહુ મહત્ત્વનું છે. અને જ્યારે તમે ને હું કરીએ છીએ એ પ્રમાણે, તો ઘણી બધી વાર ન્યાય સભાઓ, સામાન્ય લોકો, પ્રભુને ઓળખનાર લોકો જે કહેવાય છે તે એ આપણી સતાવણીઓ કરશે. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું, 2 તિમોથી 3 અધ્યાયને 12મી કલમ, જો કદાચ તમારી સાથે આવું થાય છે તો આ કલમને તમે લખી લો, આ કલમને તમે યાદ કરી લો કે પ્રભુનું વચન કહે છે 2 તિમોથી 3:12, જેવો ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઈચ્છે છે તેઓ પર સતાવણી થશે જ. ખ્રિસ્તી જીવનનો બહુ સામાન્ય પડકાર છે આ, કે સતાવણી થાય, તકલીફમાં મૂકવામાં આવે, મુશ્કેલીમાં મૂકવામાં આવે. એનો મતલબ કે પહેલી જે બાબતમાં પ્રભુનું વચન કે તમે સાવધાન રહો, કારણ કે ખાતરીદાયક બાબત છે, તમને હેરાન પરેશાન કરવામાં આવશે. બીજી બહુ મહત્ત્વની બાબત છે કે જ્યારે પ્રભુનું વચનમાં લખવામાં આવ્યું, અને લખવામાં તો એ આવ્યું કે તમને નફરત કરવામાં આવશે, તમને ધિક્કાર કરવામાં આવશે. કેમ? કારણ કે પ્રભુનું વચન કે છે પ્રભુની વાત તમે જ્યારે કરો છો, પ્રભુની વાત જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે દ્વેષની માનસિકતા એ શૈતાન સામેવાળી વ્યક્તિમાં પ્રગટ કરે છે. સામેવાળી વ્યક્તિને કહે છે કે જો આ માણસ આ સત્યની વાત રજૂ કરે છે પણ તારે એ માનવાની નથી. વાલો, નફરતનું વચન એ આપવામાં આવ્યું છે, નફરતની વાત કહેવામાં આવી છે. માથેની લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને તેની 34મી કલમથી આગળ પ્રભુનું વચન કહે છે, પૃથ્વી પર શાંતિ કરાવવાને હું આવ્યો છું એમ ન ધારો. શાંતિ તો નહીં પણ તલવાર ચલાવવાને માટે આવ્યો છું, કેમ કે માણસને તેના બાપને ઉલટો ને તેની માને ઉલટી, તથા દીકરી તેની માને ઉલટી ને વહુને તેની સાસુમાને ઉલટી કરવાને આવ્યો છું. અને માણસના વેરી તેના ઘરમાંના જ થશે. મારા કરતાં જે પિતા અથવા મા પર વધતો પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી, અને દીકરા કે દીકરી પર જે મારા કરતાં વધારે વધતો પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી, અને જે પોતાનો વધસ્ત બુચકીને મારી પાછળ આવતો નથી તે મારે યોગ્ય નથી. જે પોતાનો જીવ બચાવે છે તે તેને ખોશે, ને મારે લીધે પોતાનો જીવ ખોવે છે તે તેને બચાવશે. પ્રભુના વચનમાં પહેલી જે બાબત જોઈ એ સતાવણી થશે. બીજી બહુ મહત્ત્વની બાબત છે કે જ્યારે આપણે પ્રભુના માર્ગમાં ચાલીશું વિશ્વાસી જીવનમાં, તો નફરતનો અને ધિક્કારનો આપણે સામનો કરવો પડશે. પ્રભુનું વચન તો એટલી હદ સુધી કહે છે કે ફક્ત કુટુંબ જ નહીં
પણ ઈશ્વરને પ્રેમ કરનાર લોકો જે કહેવાય છે એ લોકો પણ આપણી વિરુદ્ધમાં થશે. પ્રભુનું વચન કહે છે, મારા નામને લીધે તમને ધિક્કારવામાં આવશે. પ્રભુના વચનમાં તમે વાંચો તો ત્યાં લખ્યું છે, મારે લીધે હાકેમો અને રાજાઓની આગળ તેઓને માટે શાહેદી થવા સારું તમે ઊભા કરવામાં આવશો. પ્રભુના વચનમાં બહુ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે જગતના જે લોકો છે એના માટે કહેવામાં આવ્યું છે કે યોહાનની લખેલી સુવાર્તા 8 અધ્યાય 44મી કલમ, તમે તમારા પિતા શૈતાનના છો અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે તે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્ય ઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહીં. જ્યારે તે જુઠ્ઠું બોલે છે ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જુઠ્ઠો છે અને જુઠ્ઠાનો પિતા છે. બોલો, કેટલી બધી વાર તમને ને મને આપણને ઘણા બધા સારા લોકો દ્વારા દગો કરવામાં આવ્યો હોય, ખોટી વાતોની માહિતી આપવામાં આવી હોય, ખોટી વાતોની રજૂઆત કરવામાં આવી હોય, અને પ્રભુનું વચન કહે છે આ જગ્યા પર, અહીંયા પ્રભુ કહે છે કે તમે એ લોકોને માટે વિચાર કરો કે શૈતાનના છે, શૈતાન તરફથી છે, અને એટલાને માટે તેઓ આવી નકારાત્મકતાઓ અને જૂઠનો સહારો લઈને પોતે કંઈક આગળ વધવાને માટે તમારી આગળ કંઈ નકારાત્મક રજૂઆતો લઈને આવે છે. વાલાઓ, પ્રભુનું વચન કે જે શૈતાન ઈસુને નફરત કરે છે અને એની શક્તિ હેઠળ બીજા બધાને તે લાવીને પ્રભુને એના લોકોની આગળ ઊભા કરી દેશે. યોહાનની લખેલી સુવાર્તા 15મો અધ્યાય અને 18મી કલમમાં લખ્યું છે કે તમને નફરત કેમ કરવામાં આવે છે. યોહાન 15, 18 ને 21, જો જગત તમારા પર દ્વેષ રાખે છે તો તમારા અગાઉ તેણે મારા પર દ્વેષ રાખ્યો છે, એ તમે જાણો છો. જો તમે જગતના હોત તો જગત પોતાના ઉપર પ્રેમ રાખત. મતલબ કે તમે જગતના હોત, જગતની વાતોમાં ચાલતા હોત, એમને ગમે એવો જીવન જીવતા હોત, વ્યસન, વ્યભિચાર, નકારાત્મકતામાં જીવન જીવતા હોત, તો તે તમારા પર પ્રેમ રાખત. પરંતુ પ્રભુનું વચન શું કહે છે આગળ? પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તે માટે જગત તમારા પર દ્વેષ રાખે છે. મેં તમને જે પસંદ કર્યા ને એના લીધે તમારા પર દ્વેષ રાખવામાં આવે છે. વાલો, વિચાર કરો, કેટલી બધી બહુ મહત્ત્વની બાબત કે આપણે જગતના નથી પણ આપણે પ્રભુના છે. જ્યારે તમારો દ્વેષ કરવામાં આવે, આપણો દ્વેષ કરવામાં આવે, નફરત કરવામાં આવે, ધિક્કાર કરવામાં આવે, તો એક બાબતમાં બહુ જ આનંદ માનવા જેવી બાબત છે કે તમે ને હું જગતના નથી, પણ જગતમાંથી આપણને પસંદ કરીને પ્રભુ એના કામને માટે અલગ કર્યા છે. માટે શૈતાન ને શૈતાનની સત્તાઓ ને અંધકારની સત્તાઓ એ તમારા ને મારા જીવનમાં એ હેરાનગતિ, એ સંઘર્ષો, એ નકારાત્મકતાઓ મૂકે છે. વાલો, પ્રભુનું વચન ત્યાં આગળ શું લખ્યું છે? દાસ પોતાના શેઠથી મોટો નથી. યોહાન 15, 19, 20, 21, દાસ પોતાના શેઠથી મોટો નથી. એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખજો. જો તેઓ મારી પાછળ પડ્યા તો તેઓ તમારી પાછળ પણ પડશે. જો તેઓએ મારા વચન પાળ્યા તો તેઓ તમારા વચન પણ પાળશે. પણ એ બધું મારા નામની ખાતર તેઓ કરશે, કેમ કે તેઓ મારા મોકલનારને ઓળખતા નથી. વાલો, પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે કહે છે, તમારી ને મારી જો હેરાનગતિ થતી હોય, ધિક્કાર કરવામાં આવતો હોય, નકારાત્મકતાઓ કરવામાં આવતી હોય, નફરત કરવામાં આવતી હોય, પ્રભુનું વચન કહે છે કાંઈ નવું છે નહીં. આ બધું મારી સાથે થઈ ચૂક્યું છે. અને એટલાને માટે પ્રભુનું વચન કહે છે, અંત સુધી ટકશે તે તારણ પામશે. વલાઓ, જે અંત સુધી ટકશે તે તારણ પામશે. ત્રીજી બહુ મહત્ત્વની બાબતમાં પ્રભુના વચનમાં લખવામાં આવ્યું કે આ બધી બાબતો જ્યારે બનશે, આ બધું આવું બધું જ્યારે થશે તો આપણે શું કરવાનું? પહેલું કે સતાવણી થશે, સંઘર્ષો થશે. બીજું, અંગત રીતે નફરત, દુષ્ટતા આપણી વિરુદ્ધ કરવામાં આવશે, ધિક્કાર કરવામાં આવશે. ત્રીજી બાબતમાં ખાતરીદાયક બાબત છે. પહેલી બે જો ખાતરી છે જે નકારાત્મકતાવાળી છે, તો પ્રભુનું વચન કે જે ત્રીજી ખાતરી બહુ હકારાત્મક છે. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું 10મી કલમ, અને પહેલાં સર્વ દેશમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ. અને 11મી કલમ કહે છે,
આપણે વાંચી રહ્યા છે માર્કની લખેલી સુવાર્તા 13મો અધ્યાય 11મી કલમ. અને જ્યારે તેઓ તમને લઈ જઈને પરસ્વાધીન કરશે ત્યારે શું બોલીએ તે વિશે અગાઉથી ચિંતા ન કરો. વળી તે વેળા તમને જે આપવામાં આવશે તે બોલો, કેમ કે બોલનાર તે તમે નહીં પણ પવિત્ર આત્મા છે. હાલેલુયા. પ્રભુનું પવિત્ર વચન કહે છે કે આ બધી પરિસ્થિતિઓમાં પવિત્ર આત્મા તમને બોલવાને માટે કૃપા આપશે. વાલો, વિચાર કરીએ, પ્રેરિતોના કૃત્યો તમે ખોલો અને તેનો 4થો અધ્યાય, પ્રેરિતોના કૃત્યો અને તેનો 4થો અધ્યાય, અને 4થા અધ્યાયની અંદર જે બાબતો લખવામાં આવી છે એ લગભગ 6ઠ્ઠી કલમથી આગળ આપણે જોઈએ છીએ. ત્યાં લખ્યું છે કે પિત્તરને યોહાન જે એક વ્યક્તિને 3જા અધ્યાયમાં સાજો કરે છે, અને ત્યારબાદ પ્રભુના વચનમાં લખવામાં 4થી કલમમાં વાત સાંભળી હતી, તેનાથી ઘણા વિશ્વાસ કરે, અને વિશ્વાસ કરનારની સંખ્યા જ્યારે 5000ની થઈ ત્યારે ત્યાંના વડીલો અને યાજકોને પ્રશ્નો થયા. અને પછી પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે 7મી કલમમાં, 5મી કલમમાં બધા ભેગા થાય, 6ઠ્ઠી કલમમાં બધા ભેગા થાય છે યરુશાલેમમાં. 7મી કલમ કહે છે તેઓને વચમાં ઊભા રાખીને કહ્યું કે કેવા પરાક્રમથી કે કેવા નામથી તમે એ કર્યું છે. અને પ્રભુનું વચન કહે છે કે પિત્તરે પવિત્ર આત્માથી, શું લખ્યું છે 8મી કલમ, ત્યારે પિત્તરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું કે આ લોકોના અધિકારીઓ અને વડીલો જે સારું કામ એક અશક્ત માણસના હકમાં થયું છે તે શાનાથી સાજો થયો છે તે વિશે આજ મારી તપાસ થાય છે. અને પછી લખવામાં આવ્યું છે, બહુ સરસ રીતે પિત્તરે રજૂઆત કરી, અને ઈસુ ખ્રિસ્ત નાજારી જેને તમે મારી નાખ્યો, 10મી કલમમાં કહે છે, એને મુએલામાંથી ઉઠાડ્યો અને સાજો થઈને અહીં તમારી આગળ આ માણસને ઊભો કરવામાં આવ્યો છે, બધું કહે છે. અને પછી 13મી કલમ કહે છે આ માણસોની હિંમત જોઈને, 13મી કલમમાં છે, ત્યારે પિત્તરને યોહાનની હિંમત જોવામાં આવી, અને તેઓ અભણ ને અજ્ઞાન માણસો છે ધ્યાનમાં લઈને તેઓ આશ્ચર્ય પામ્યા. પણ શું લખ્યું છે? સાજો થયેલો માણસ ત્યાં હાજર હતો, એક પ્રૂફ હતું એમની પાસે, જેથી તેઓ તેની વિરુદ્ધ કંઈ બોલી શક્યા નહીં. અને પછી શું લખવામાં આવ્યું છે કે એમણે એવી ઈચ્છા કરી કે આ લોકોના અવાજને દબાવી દેવામાં. શું લખ્યું છે? તેનો આપણે ઇનકાર કરતા નથી. 16મી કલમનો છેલ્લો ભાગ, એક પ્રસિદ્ધ ચમત્કાર આ લોકોથી થયો છે તેવું માહોમાહે તેમણે વાત કરીને કહે છે આપણે ઇનકાર કરતા નથી, અને આપણે કહે છે એમને દબાવીએ. અને 17મી કલમમાં લખ્યું છે હવે પછી કોઈ માણસની સાથે તમે વાત કરો ત્યારે એ નામ લેવું નહીં. 18મી કલમમાં લખ્યું છે પછી તેઓને બોલાવીને તાકીદ કરી, કોને? પિત્તરને યોહાનને, કે વાત કરતા તેમજ બોધ કરતા પણ તમારે ઈસુનું નામ બિલકુલ લેવું નહીં. અને પછી પ્રભુના સેવકો શું કહે છે? હા, અમે નહીં લઈએ નામ. ના, પ્રભુના સેવકો શું કહે છે? 20મી કલમ, કેમ કે અમે જે જોયું તથા સાંભળ્યું તે કહ્યા વિના અમારાથી રહેવાય તેમ નથી. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે હેરાન કરવામાં આવે, પરેશાન કરવામાં આવે, ખતમ કરી નાખવાની કોશિશ કરવામાં આવે, તમારી વિરુદ્ધ નફરત ને ધિક્કારની લાગણી ઊભી કરવામાં આવે, પણ એક બાબત યાદ રાખજો કે તમારે ને મારે જે જીવન જીવવાનું છે એ વિશ્વાસી જીવન છે. તમારા ને મારા મુખથી જે વાત નીકળવી જોઈએ એ પ્રભુની વાત નીકળવી જોઈએ. એટલાને માટે લખવામાં આવ્યું 20મી કલમમાં, પ્રેરિતોના કૃત્ય 4:20, અમે જે જોયું તથા સાંભળ્યું તે કહ્યા વિના અમારાથી રહેવાય એમ નથી. વાલાઓ, છે આવું? આપણે કેટલી બધી વાતો કરીએ છીએ, પણ પ્રભુએ આપણા જીવનમાં શું કર્યું છે એ કહેવાને માટે તૈયાર નથી. પ્રભુનું વચન કે 21મી કલમમાં તેઓને શિક્ષા કરવાનું કંઈ કારણ ન જળવાથી ધમકી આપવામાં આવી. અને પછી લખવામાં આવ્યું છે કે આ બધું થયું ને એના લીધે તો પિત્તરને યોહાને શું કર્યું? એ સર્વ લોકો દેવને મહિમા આપતા હતા, કારણ કે એમને તો છોડી દેવામાં આવ્યા. અને આ બહુ અદ્ભુત એવો ચમત્કાર હતો. વાલો, પ્રભુનું વચન કહે છે આવું ઘણું થશે. પ્રેરિતોના કૃત્ય 24મા અધ્યાયમાં પાઉલ પ્રેરિતને અગ્રિપા રાજા અને ફેસ્તસની આગળ ઊભા કરવામાં આવે છે. પ્રેરિતોના કૃત્ય 26મો અધ્યાય, એમાં પણ એ બાબતો લખવામાં આવી છે. વાલો, પ્રભુનું વચન કહે છે વારંવાર આવું થશે, પણ પવિત્ર આત્મા તમને આપવામાં આવશે. આપણને પવિત્ર આત્મા આપવામાં આવશે કે જેની સહાયથી આપણે શું બોલવું, શું કરવું એની ખબર પડશે. પ્રભુના વચનમાં લખવામાં હિબ્રુ અને પત્ર 13 અને 5માં તમારો સ્વભાવ એ નિર્લોભી થાય,
પોતાની પાસે જે હોય એનાથી સંતોષી રહો, કેમ કે તેણે કહ્યું છે, હું તને મૂકી દઈશ નહીં. કેવી રીતે? હું તને કદી મૂકી દઈશ નહીં અને તજીશ પણ નહીં. વાલો, પ્રભુનું વચન કહે છે, આપણો પ્રભુ એ મહાન પ્રભુ છે. આપણો પ્રભુ એ કૃપાનો ઈશ્વર છે. આપણો પ્રભુ એ દયાનો ઈશ્વર છે. ને એટલાને માટે આપણી સૌથી મોટી જરૂરિયાત છે કે આપણે પ્રભુના લોકો તરીકે, પ્રભુના બાળકો તરીકે આપણે પ્રભુના માર્ગ પર, પ્રભુની વાત પર, પ્રભુના વધસ્તંભ પર વિશ્વાસ કરીએ. કારણ કે 3 બાબતો આપણે જોઈ છે. આપણને હેરાન કરવામાં આવે, પરેશાન કરવામાં આવે. બીજી બાબત, આપણા પ્રત્યે અંગત રીતે નફરત ને ધિક્કાર કરવામાં આવે, એની પણ ખાતરી છે. પણ પ્રભુનું વચન કે ખાતરી એ પણ છે કે પવિત્ર આત્મા તમારી સાથે હશે, પ્રભુનું વચન તમારી આ સાથે હશે અને જીવતો દેવ યહોવા ત્રિએક ઈશ્વરે તમારી સાથે હશે. તે તમને કે મને કદી મૂકી દેનાર નથી. કારણ કે આપણે તો ખ્રિસ્તી વિશ્વાસી જીવનમાં એ પ્રભુની વાતને કહેવાનું ચાલુ રાખવાનું છે. ગમે તેવી તકલીફો પડે, ગમે તેવા પ્રશ્નો થાય, ગમે તેવી બાબતો આપણી વિરુદ્ધમાં ઉઠે, વાલો એક બાબત કદી ના ભૂલીએ, તમારો અને મારો પ્રભુ આપણી સાથે છે. પ્રભુનું વચન કહે છે, જગતમાં તમને સંકટ છે પણ જગતને મેં જીત્યું છે. આવો પ્રાર્થના કરીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા, પ્રભુ પરમેશ્વર, અમે આજે તમારા વચનને શીખ્યા અને વચન પ્રમાણે અમારા રોજિંદા જીવનમાં પ્રભુ તમારી વાતને માટે અમે સ્ટેન્ડ લઈ શકીએ, તમારી વાતને માટે અમે ઊભા રહી શકીએ, તમારા સત્યને માટે પ્રભુ અમે હુંકાર ભરી શકીએ, એવું તમે થવા દેજો. અમે દરેક પ્રભુ તમારા હાથમાં સોંપાતા જે લોકો સાંભળી રહ્યા છે એમના જીવનને પણ તમારા હાથમાં મૂકીએ છીએ. તેમને પણ ઘણા બધા અન્યાયો થયા, ઘણી બધી રીતે પરેશાન કરવામાં આવ્યા, હેરાન કરવામાં આવ્યા, સંઘર્ષોની મધ્ય મૂકવામાં આવ્યા, એમની પ્રત્યે ધિક્કાર કરવામાં આવ્યો, નફરત કરવામાં આવી. પણ પ્રભુ તમારું વચન કહે છે મુજબ કે ગમે તે પરિસ્થિતિ હોય તમે પકડી રાખનાર પ્રભુ છો. ત્યારે અમે તમારો આભાર માનીએ છીએ. અમે દરેક પ્રભુ તમારા હાથમાં સોંપાતા અમારી પ્રાર્થના લતારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પરમેશ્વર પિતાની સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.